એક જ મંદિરમાં ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન શિવજી અને જૈન ભગવાનના જો દર્શન થતા હોય તો શું તમે આવું મંદિર ક્યારે જોયું છે? તો દોસ્તો અત્યારે હું આવ્યો છું વરનામાં ત્રિમંદિર વિઝિટ કરવા માટે. તો ચાલો જઈએ અને દર્શન કરીએ. અત્યારે હું વરનામાં પાસે ત્રિમંદિર વિઝિટ કરવા માટે આવ્યો છું, જે નેશનલ હાઈવે નંબર 48 પાસે આવેલું છે. બિલકુલ નજદીક હાઈવેની છે, એટલે આસાનીથી મળી જાય એવું છે. અહીંયા આગળ પાર્કિંગ અને એન્ટ્રી બધું ફ્રી છે. અને તમે જુઓ કે આ તરફ ગાડી પાર્કિંગ માટે પણ ખૂબ જ વિશાળ એવું પાર્કિંગ છે. બાઇક પાર્કિંગ માટે અલગ વ્યવસ્થા છે અને કાર પાર્કિંગ માટેની પણ ખૂબ જ વિશાળ અને અલગ વ્યવસ્થા કરવામાં આવી છે. અને અહીંયા આગળ સામું તમે જોશો તો છે ત્રિમંદિર. ખૂબ જ સુંદર એવું તમને દેખાઈ રહ્યું હશે. ચલો અંદર એન્ટ્રી લઈએ. મંદિરની અંદર તમે આવો તો અહીંયા આગળ લિફ્ટ, ટોયલેટ, અંબા રિફ્રેશમેન્ટ, ભોજનશાળા અને અતિથિ ગૃહ જેવી અહીંયા આગળ બધી જ સુવિધાઓ ઉપલબ્ધ છે. દોસ્તો આ સામું તમે જોઈ રહ્યા છો સફેદ માર્બલથી બનેલું ખૂબ જ સુંદર અને ખૂબ જ ભવ્ય અને વિશાળ એવું ત્રિમંદિર. ત્રિમંદિર એટલે કે એક જ મંદિરની અંદર તમને 3 ભગવાનના દર્શન થઈ જાય. મંદિરની આસપાસ તમે જોશો ને તો અહીંયા આગળ ખૂબ જ સુંદર સુંદર ગાર્ડન છે અહીંયા. ત્યાર પછી આ તરફ જોશો તો આ તરફ પણ ખૂબ જ સુંદર અને વિશાળ એવો ગાર્ડન છે. સાથે અંબા રિફ્રેશમેન્ટ કરીને અહીંયા આગળ કેન્ટીન છે અને ફૂડ કોર્ટ પણ ત્યાં આગળ આવેલો છે. રહેવાની પણ સુવિધા એવી છે. આ તરફ બાળકોને રમવા માટેની પણ જુઓ કેટલી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. હાલ અત્યારે લગભગ બપોરના 12 વાગી ગયા છે અને હું થોડો લેટ આવ્યો કેમકે હું પોર હતો અને પછી પોરથી અહીંયા આગળ આવ્યો છું. અને આ જે મંદિર છે બિલકુલ નેશનલ હાઈવે નંબર જે 48 છે ત્યાં આવેલું છે, એટલે તમને ઇઝી આ મંદિર મળી જાય એવું છે. કંઈક આ રીતે થોડા પગથિયા છે જે ઉપર ચડીને દર્શન માટે આપણે જઈશું. પહેલાં એક કામ કરીએ, દર્શન કરીએ, ત્યાર પછી અહીંયા આગળ જે કઈ વસ્તુ છે બધી એ તમને હું બતાવું. ત્યાર પછી જે અંબા રિફ્રેશમેન્ટ છે ત્યાં પણ આપણે એકવાર જઈને જોઈએ. તો અત્યારે હું મંદિરની અંદર આવી ગયો છું અને આ વર્તમાન તીર્થકર શ્રી સિમંદર સ્વામીજીની મૂર્તિ છે, જે મંદિરમાં મુખ્ય તમે જ્યારે અહીંયા આગળ આવશો ને તો વચ્ચે જે મુખ્ય મંદિર છે ત્યાં આગળ આવેલી છે. અને અંદરથી જુઓ તો આ સુંદર સુંદર અહીંયા આગળ મૂર્તિઓ છે અને અંદરથી મંદિર ખૂબ જ વિશાળ છે. અને ઉપર તમે જોશો ને તો આ રીતે મોટા મોટા ઝુમ્મર તમને જોવા મળશે. બાકી મંદિર જેમ મેં તમને પહેલાં પણ કીધું કે ખૂબ જ વિશાળ મંદિર છે આવ્યું. અને અહીંયા આગળ દાદા ભગવાન કે જેઓની અહીંયા આગળ તમને તસવીર જોવા મળશે. જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય શ્રી દાદા ભગવાન. અહીંયા આગળ અલગ અલગ તમને દેવી દેવતાઓના પણ દર્શન થશે. મહાકાલી માતાજીનું મંદિર છે, શ્રી ચકેશ્વરી દેવીજીનું પણ અહીં આગળ મંદિર છે. જો શ્રી મહાકાલી માતાજી અહીં આગળ તમને દર્શન થશે. ત્યાર પછી તમે અહીં આગળ જો તો શ્રીનાથજી, યોગેશ્વર, શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી તિરુપતિ બાલાજીના અહીં આગળ તમને દર્શન થશે. ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. અને જે મૂર્તિઓ છે એ પણ ખૂબ સુંદર છે. શ્રી ભદ્રકાળી દેવી એટલે મા મહાકાળી અને ભદ્રકાળી માતાજીની આમને સામને અહીં આગળ મૂર્તિ છે. અને તમે ખાલી ગેટ જુઓ મંદિરના, કેટલા વિશાળ વિશાળ ગેટ છે. ખૂબ મોટું મંદિર છે. ત્યાર પછી અહીં આગળ પુસ્તકાલય પણ છે. અને આ તરફ આવશો એટલે ભગવાન શિવજીના દર્શન થશે. અહીં આગળ ભગવાન ભોલેનાથ કે જેઓના આપણે દર્શન કરવા માટે આવ્યા છે. મંદિર તો ખૂબ સુંદર છે અને એકદમ સ્વચ્છ, એકદમ તમને મજા આવી જાય એવું એકદમ શાંત વાતાવરણ છે. અહીં આગળ જો છે ને અહીં આગળ છે આપણા હનુમાનજી દાદા અને સામું છે ગણપતિ દાદાની પ્રતિમા. દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા આ મંદિરને બનાવવામાં આવ્યું અને 2004ની સાલથી આ જે મંદિર છે એને ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું દર્શન માટે. અને એવી જગ્યાએ મંદિર છે ને કે અહીંયાનું વાતાવરણ એકદમ શાંત છે. ભલે અહીં આગળ હાઈવે બિલકુલ નજદીક છે અને હાઈવેની બિલકુલ નજદીકમાં જ આ મંદિર આવેલું છે. બાજુમાં ડબલબા જે હોસ્પિટલ છે એ પણ છે.
એટલે કેમ્પસ ઘણું મોટું છે મંદિરનું અને અહીંયા આગળ તમને ઘણા બધા ભગવાનના દર્શન થાય છે. 3 મુખ્ય મંદિર તો અંદર છે જ. જૈન મંદિર છે, ભગવાન શ્રી કૃષ્ણના દર્શન થાય છે, ભગવાન શિવજીના દર્શન થાય છે. ત્યાર પછી અહીંયા આગળ સાંઈ બાબાનું મંદિર છે, અંબે માતાનું પણ મંદિર છે. એટલે ખૂબ મજા આવે એવી સુંદર જગ્યા છે અને એકદમ શાંત વાતાવરણ છે. ઘણા બધા લોકો અહીં આગળ સવારે અને સાંજે દર્શન માટે આવતા હોય છે. ઘણા બધા લોકો અહીં આગળ ધ્યાન માટે પણ આવતા હોય છે. લોકો કલાક સુધી બેસે અને અહીં આગળ ધ્યાન કરતા હોય છે. અત્યારે હું મંદિરની બીજી તરફ આવ્યો છું અને અહીં આગળ સાંઈ બાબાનું મંદિર છે ને અંબે માતાનું પણ મંદિર છે. જો કંઈક આ રીતે અહીં આગળ સાંઈ બાબા છે કે જેઓનું મંદિર આવેલું છે. અહીંયા બીજી તરફ છે અંબે માતાજીનું મંદિર. અત્યારે હું મંદિર ઉપર જ છું અને ત્યાંથી તમે જુઓ કે નીચે જે ગાર્ડનનો નજારો છે કેટલો સુંદર લાગી રહ્યો છે. સાથે સાથે બેસવા માટેની પણ શું સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને પેલી બાજુ તમે જોશો ને તો બાળકો માટે અહીંયા આગળ ઝૂલા હિંચકા પણ છે. એટલે સવારે અને સાંજના સમયે જો તમે અહીંયા આગળ આવો ને તો વાતાવરણ એકદમ સુંદર, એકદમ મસ્ત મજા આવે ને એવું છે. બેસવા માટેની વ્યવસ્થા એકદમ સુંદર છે. પાર્કિંગ જે છે અહીંયા આગળ બિલકુલ ફ્રી છે અને સાફ સફાઈ ખૂબ જ સારી એવી રાખવામાં આવી છે. સાથોસાથ અહીં આગળ જે માર્બલ ઉપર જે કામ કરવામાં આવ્યું છે ને એ તમે જુઓ કે કેટલી સુંદર અહીં આગળ કોતરણી કરવામાં આવી છે. આખા મંદિરની અંદર તમે જ્યાં જશો ત્યાં તમને જે કામ છે મંદિરની અંદર થયેલું એ ખૂબ જ મસ્ત, ખૂબ જ સુંદર લાગશે. એટલે જોવામાં, બેસવામાં અને જો તમે અહીં આગળ ધ્યાન માટે આવતા હોય ને તો આ જગ્યા સૌથી બેસ્ટ છે. હમણાં આપણે વાત કરી કે આ જે મંદિર છે એ દાદા ભગવાન ફાઉન્ડેશન દ્વારા બનાવવામાં આવ્યું છે. દાદા ભગવાન એટલે કે એમનું નામ અંબાલાલ મુલજીભાઈ પટેલ કે જેઓનો જન્મ 1908માં ગુજરાતમાં થયો હતો અને એમને 1958માં સુરતમાં આત્મજ્ઞાન થયું હતું. અક્રમ વિજ્ઞાન દ્વારા તેઓએ આત્માની ઓળખ લોકોને આપી. ખૂબ પ્રચલિત, ખૂબ નામચીન એવું નામ દાદાનું કે જેઓ દાદાશ્રીના નામે ઓળખાય છે. દાદા ભગવાન એ કોઈ એક વ્યક્તિ નથી પણ એક એવું આત્મજ્ઞાન કે જે દરેક લોકોમાં હોઈ શકે છે. અને એવું જ કોન્સેપ્ટ દાદા ભગવાન લઈને આવ્યા કે ત્રિમંદિર, 3 ભગવાનના તમને એક જ જગ્યાએ દર્શન થાય. ભગવાન શ્રી કૃષ્ણ, જૈન ભગવાન અને ભગવાન શિવજીના એવો આ કોન્સેપ્ટ લાવ્યા અને ત્યાર પછી અલગ અલગ જગ્યાએ આવા મંદિરોની સ્થાપના કરવામાં આવી. જેમાંનું આ એક છે જે વરનામા પાસે આવેલું છે. આ મંદિરની અંદર છે ને બધી જ ફેસિલિટી મળી જાય છે. જેમ કે પાર્કિંગની વ્યવસ્થા ખૂબ સુંદર છે, ટોયલેટની વ્યવસ્થા છે, કેન્ટીનની વ્યવસ્થા છે. ત્યાર પછી અહીં આગળ બાળકો માટે પ્લે એરિયા છે. અહીં આગળ ખૂબ જ સુંદર એવો ગાર્ડન છે. એટલે બધી જ ફેસિલિટી અહીં આગળ તમને મળી જાય છે. અને અહીં આગળ કોઈ પણ એન્ટ્રી ફી નથી. પાર્કિંગ માટે પણ કોઈ ચાર્જ લેવામાં નથી આવતો. ખૂબ સુંદર જગ્યા છે અને ખૂબ જ શાંત અને રમણીય વાતાવરણ છે. તો તમને ખૂબ મજા આવશે. એક વખત આવો, સાંજના સમયે આવશો તો લાઇટિંગ પણ અહીં આગળ ખૂબ સુંદર એવી તમને જોવા મળશે. આ તરફ જો બાળકોને રમવા માટે પણ ઘણી બધી ફેસિલિટીઝ આપવામાં આવી છે, જેમ મેં તમને પહેલાં પણ કીધું. એટલે બધી જ વસ્તુઓની અહીં આગળ કાળજી રાખવામાં આવી છે. બધું જ અહીં આગળ લોકો માટે ધ્યાન રાખવામાં આવ્યું છે. ફેસિલિટીઝ સારી એવી છે. બેસવા માટેની વ્યવસ્થા એકદમ કમ્પ્લીટ કરવામાં આવી છે અને બાળકોને લઈને આવો તો એમના માટે પણ સારી વ્યવસ્થા છે. આ તરફ જોશો ને તો ત્યાં આગળ તમને રહેવા માટેની પણ ફેસિલિટીઝ મળી જશે. ડોરમેટ્રી પણ છે અને રૂમ પણ અહીં આગળ અવેલેબલ છે. રૂમનું જે ટેરિફ છે એ તમે જ્યારે પણ આવો ત્યારે તમે અહીં આગળ પૂછી લેજો. મારા ખ્યાલથી 1200 રૂપિયા સુધીમાં અહીં આગળ તમને રૂમ મળી જશે. અને તમે વધારે લોકો આવતા હોય અને રહેવાની જો તમારે વ્યવસ્થા હોય તો એ પણ અહીં આગળ સગવડ અવેલેબલ છે. અત્યારે હું હવે અંબા રિફ્રેશમેન્ટ છે ત્યાં આગળ હમણાં આવ્યો છું અને આ તમે અહીં આગળ જોઈ શકો છો કે
કોઈ બી વસ્તુ તમારે સ્નેક્સ માટે અહીં આગળ જોઈતી હોય તો અવેલેબલ છે, કે જે તમે મંદિરમાં દર્શન માટે આવો છો ને ત્યારે તમે અહીં આગળ આવીને નાસ્તો કરી શકો છો. અને સાથે સાથે જમવાની પણ વ્યવસ્થા અહીં આગળ હોય છે ને 80 રૂપિયામાં અહીં આગળ દિવસે અને રાત્રે 2 ટાઈમનું હોય છે. સવારમાં બ્રેકફાસ્ટ ને એવું હોય છે 8 થી 9. ઓકે. અને એક્સ્ટ્રા સ્વીટ કંઈ જોઈતું હોય તો 30 રૂપિયા એના અલગથી. જેમાં સ્વીટમાં ઓકે, તો સિઝન પ્રમાણે અલગ અલગ વસ્તુઓ અહીં આગળ હોતી હોય છે. તો સર દ્વારા અહીં આગળ આપણને માહિતી આપવામાં આવીને આ રીતે જો આ રીતે હોય છે. આ આજનું મેનુ છે. ઓકે. અને બપોરે કેટલા 12 થી 1? ઓકે, 12 થી 1નો સમય બપોર માટે. અને સાંજે હોય તો 7 થી 8. તો અલગ અલગ દિવસ પ્રમાણે અલગ અલગ મેનુ અહીં આગળ હોય છે. અને એક્સ્ટ્રામાં તમારે કંઈક જોઈતું હોય તો એ પ્રમાણે. બાકી બ્રેકફાસ્ટ ને એવું તો અલગ અલગ મળી રહે. ઓકે. તો કંઈક આ રીતે સિટિંગ એરેન્જમેન્ટ તમે જોશો ને તો અહીં આગળ નાસ્તો કરવા માટે તમે બેસો તો એની સિટિંગ એરેન્જમેન્ટ છે. જમવા માટે જવું હોય તો ત્યાં આગળ હમણાં 12 થી 1માં ખુલી જશે. તો કંઈક આ ખૂબ જ સુંદર એવી વ્યવસ્થા અહીં આગળ કરવામાં આવી છે. ને તમે ઘરે સ્નેક્સ ને એવું કંઈ લઈ જવા માંગતા હોય ને તો એ પણ અહીં આગળ તમે જો અલગ અલગ વસ્તુઓ તમને મળી રહેશે. અહીં આગળ છે બ્રેકફાસ્ટ માટેનું અને ચા કોફી દરેક વસ્તુઓ અવેલેબલ છે. જો અહીંયા હમણાં મેં ત્રિમંદિર વિશે થોડી જાણકારી લેવા માટે અમને પૂછ્યું કે અલગ અલગ જગ્યાએ ક્યાં ક્યાં ત્રિમંદિર છે. તો અહીંયા આગળ આ મને જોવા મળ્યું કે તમે જુઓ કે આ બધા જ અલગ અલગ જગ્યાએ ત્રિમંદિર આવેલા છે. તમે અંદર વિડીયોમાં જોઈ શકો છો. અને આ જે QR છે ને એ QRને તમે સ્કેન કરશો ને તો તમને દરેક મંદિર વિશે માહિતી મળી જશે કે ક્યાં ક્યાં સૌથી વધારે મંદિર છે. અને ગુજરાતમાં સૌથી વધારે ત્રિમંદિર આવેલા છે. બાકી મુંબઈમાં પણ એક ત્રિમંદિર આવેલું છે. અહીંયા નમકીન જે ત્રિમંદિરનું ફરસાણ છે એના વિશે માહિતી છે. અથાણા પણ છે. આ બધી જ વસ્તુઓ અહીંયા આગળ તો આ અંબા રિફ્રેશમેન્ટ છે કે જ્યાં મેં તમને બતાવ્યું. બધી જ વસ્તુઓ તમને અહીં આગળ મળી જાય છે. બાળકો સાથે આવો છો તો તમને અહીં આગળ આઈસ્ક્રીમ ને બધું જ મળી જાય છે. ઘર માટે તમે અથાણા ને એવું લઈ જવા માંગતા હોય કે કંઈ પણ વસ્તુ તમારે જોઈતી હોય તો મોસ્ટલી અહીં આગળ બધું અવેલેબલ છે. જમવાની ખૂબ સારી અહીં આગળ ફેસિલિટીઝ છે. અને રહેવા માટે ને એના માટેની જેમ મેં તમને બતાવ્યું કે અહીં આગળ રૂમ અને ડોરમેટરી અવેલેબલ છે. તો જો આ રીતે ટોકન અહીં આગળ લેવાના. આ જમવા માટેનો ડીશનો છે 1 અને 2 છે ને મીઠાઈ માટેના છે અલગ અલગ. તો અત્યારે ટોકન લઈ અને મેં જમવા માટે અહીંયા અંદર આવી ગયો છું. તમને બતાવું કે ટોકનમાં શું શું મળે છે. એક તો પહેલાં જે છે ને ડીશમાં શું શું આવે છે એ વસ્તુ બતાવું. પછી એક્સ્ટ્રા વસ્તુ શું લીધી છે ને એ પણ તમને મેં બતાવું. જો 80 રૂપિયાની અંદર આ રીતે ડીશ આવશે. અને જેમાં આ ઉપમા છે, સાથે દાળ છે, 2 સબ્જી છે, સલાડ છે, રાઈસ, રોટી છે, અથાણું છે, ગોળ છે. અને આ જે 2 વસ્તુ છે ને એ મેં એક્સ્ટ્રામાં લીધું છે, જેને એકની 30 રૂપિયા છે. એમાં ગુલાબજાંબુ મેં લીધા છે. બીજું જે છે એ એક્સ્ટ્રામાં એ પણ 30 રૂપિયા. એના પણ એક્સ્ટ્રા તમારે અલગથી લેવું પડશે. મીન્સ કે સ્વીટમાં તમારે જે જોઈતું હોય, શ્રીખંડ જોઈતું હોય, ગુલાબજાંબુ જોઈતા હોય કે પછી રસ જોઈતો હોય. અને આ રીતે અહીં આગળ સિટિંગ એરેન્જમેન્ટ છે. જો અત્યારે 12 થી 1 મસ્ત જમવાનું હતું. મજા આવી ગઈ. 80 રૂપિયામાં અનલિમિટેડ તમને અહીંયા આગળ જમવાનું અને છાશ મળી જાય. ખાલી જે સ્વીટ છે એમાં જ તમારે એક્સ્ટ્રા લેવાની. જો તમારે 1 લેવી હોય તો 1, 2 લેવી હોય તો 2. 30 રૂપિયામાં તમે શ્રીખંડ છે, રસ છે, કાં તો પછી ગુલાબજાંબુ, તમને જે પણ જોઈતું હોય કોઈ બી 1 સ્વીટ તમે લઈ શકો છો. અને એક્સ્ટ્રા તમારે 2 જોઈતી તો 2. મેં રસ અને ગુલાબજાંબુ 2 લીધી હતી 60 રૂપિયામાં. તો આ રીતે કંઈક હોય છે. બાકી જમવાનું ખૂબ જ મજા આવી, ખૂબ જ સારું હતું.
ટેસ્ટ એકદમ મસ્ત, ઘર જેવો સ્વાદ હતો, એકદમ મજા આવી ગયો. અને તમે જોયું કે ઘણા બધા લોકો અહીં આગળ જમવા માટે આવે છે અને જમીને પછી 1 વાગે પોતપોતાના કામે જતા હોય, કે જે લોકો દર્શન માટે આવે લોકો દર્શન કરીને પછી ઘરે જતા હોય. જગ્યા ખૂબ જ સુંદર છે, મંદિર ખૂબ જ ભવ્ય અને વિશાળ છે, તો મજા આવે એવી જગ્યા છે અને ખૂબ જ સુંદર અને રળિયામની જગ્યા છે. તમે પણ આવો સમય લઈને આવો કે તમે બપોરનું જમવાનું અહીં આગળ જમીને જાઓ તો તમને અહીંયાનો જે સ્વાદ છે એ પણ ખ્યાલ આવે. તો ચાલો, આ વિડીયોમાં આટલું જ હતું. મેં તમને આ વિડીયોમાં ત્રિમંદિર બતાવ્યું, અહીં આગળ શું શું ફેસિલિટી છે એ પણ બતાવી, અને અહીં આગળનું જે જમવાનું છે એ પણ બતાવ્યું. આઈ હોપ કે તમને વિડીયોમાં ખૂબ મજા આવી હશે. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું હજુ અહીં આગળ લગભગ 15 થી 20 મિનિટ આ સુંદર જગ્યા ઉપર વિતાવીશ અને ત્યાર પછી ઘર માટે નીકળીશ. તો ચલો, મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.